નમસ્કાર દર્શક મિત્રો, આપનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે રેટિયા ગામ ગ્રામ પંચાયતનો હું સરપંચ સ્વપ્નિલ ભાભોર આજે અમારા ટોળકી ફળિયામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ફેન્સિંગ કરાતી હોવાથી ત્યાં રોડની આવરો જવરા માટે થોડી તકલીફ હતી, તો અમે આવ્યા છીએ અહીંયા અને ગ્રામજનો સાથે મુલાકાત કરી છે। અરે ગ્રામજનો અને ફોરેસ્ટમાંથી આવેલા અમારા આગેવાન અધિકારી શ્રી પસાયાભાઈ બી અમારી સાથે છે અને એમની સાથે ચર્ચા વિચારણામાં અમારો નિકાલ આવ્યો છે કે અહીંયાથી આવવા જવા માટે થોડોક ફેન્સિંગની વચ્ચે દિવાલની વચ્ચે રસ્તો આપવા માંગે છે અને એમને માની ગયા છે અમારી માંગણી અને અમારા લેટર પેડ દ્વારા અમે આપીશું તો આ મંજૂરી અમને મળશે તો અમારા ગ્રામજનો માટે ટોળકી ફળિયાને આવવા જવા માટે આ સારો રસ્તો અમને મળી રહેશે। હવે એ વિશે આપણે ચર્ચા ગ્રામજનો સાથે અને પસાયા સાહેબ સાથે કરીશું। હવે ગ્રામજનોને આપણે પૂછીએ કે તમારે આ રસ્તોની મળે આપણને તો તમારા વાહનોથી આવરો જવરો એ તમારા માટે યોગ્ય રહેશે ને? હા, અને તમારી માંગણી તો આ જ હતી ને કે જેથી કરીને તમારે આવરો જવરો થાય, કેમ કે એમને આથી હવે દેશ આઝાદ થયો ત્યારથી સરપંચ ઘણા આવ્યા ને બદલાયા પણ એમને રોડ મળ્યો નહીં। અમારે આ તો હજી શરૂઆત જ છે પણ એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે। એમના બાળકો પણ ભણવા જઈ શકતા નથી, કિચડમાં ચાલવું પડે છે। 108થી માંડીને કોઈ પણ પ્રાથમિક સુવિધા ઘર સુધી આવતી નથી। બરાબર વાત છે ને મારી? તો આ બધી સુવિધાને આપણે આગળના ભાગનું પણ આપણે વિડીયો કવરેજ કરીશું અને તમને દર્શક મિત્રોને બતાવીશું અને ત્યાં પણ આપણે રોડની ને પાણીની ને બધી જરૂરિયાતની મૂળભૂત સેવાઓનો આપણે લાભ મળે આ લોકોને એવી આપણે કોશિશ કરીશું। હાલ ફિલહાલ તો હમણાં આ રસ્તાની આપણે જંગલમાં આવવા જવા માટે સરકારશ્રી દ્વારા અધિકારીશ્રી દ્વારા આપણને રાહત આપવામાં આવે છે, તે બદલ આપણે પસાયા સાહેબ અને ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને પસાયા સાહેબ, હવે તમને થોડા પ્રશ્ન કરીએ। તમે જે આપશો એમાંથી સરકારને કે તમારા ડિપાર્ટમેન્ટને પ્રોબ્લેમ તો કશી રહે નહીં ને? એનામાં પ્રોબ્લેમ તો કશું જ નહીં રહે, પણ આ લોકો પાસેથી આપણે બાંહેધરી લેવી પડશે કે જ્યારે પ્લાન્ટેશન કરીએ તે વખતે આપણે ખાલી માણસોના ઉપયોગ માટે જ રાખીશું। પ્લાન્ટેશન એટલે રોપારોને નુકસાન ના થવું જોઈએ। હવે અને પ્લસ કે આપણે માણસ પૂરતો જ ઉપયોગ આપણે એક પોઈન્ટ લઈએ, સજેશન આપી શકો છો સાહેબ, આ વૃક્ષો વાવો તો આપણે આ વિસ્તારમાં સફળ થશે એવું તમે કહી શકો છો। એમ કે આપણે ધારો કે લીમડો છે, મવડો છે, તે મવડો ધારો કે મવડો આપણા વિસ્તારમાં નહીં થતો હોય તો એને આપણે નહીં નાખીએ। બીજી કોઈ બી જાત આપણે થાય એવી હોય અને આપણને ઔષધિમાં બી ઉપયોગી થાય એવા ઝાડો આપણે નાખી શકીએ। બહુ સરસ વાત પસાયા સાહેબે આપણને કરી। હવે એમની ઉંમર ને અમારી ઉંમર તમારા ઘણા વડીલો કરતાં ઘણી નાની છે। હવે આટલા એરિયામાં અને આટલી જમીનમાં કયા વૃક્ષો સારા થાય એનો અનુભવ તમે વડીલોને વધારે હશે, તો તમે માર્ગદર્શન આપો તો એ ઘણું સારું કે ભવિષ્યમાં એ વસ્તુ આપણને બી કામ લાગશે। એ સરસ માહિતી છે આપણા માટે। ગામમાં જોતા જ હોય કે આ વિસ્તારમાં આ ઝાડો થાય છે એટલે બનતો પ્રયાસ અમારો એવો જ હોય કે આ ઝાડો જ આપણે અહીંયા વાવીએ તો સફળ થાય। અમુક બીજા વિસ્તારમાં સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, હવે એ બાજુ જે જાત થતી હોય એ જ આપણે અહીં વાવીએ અને ફેલ જાય તો કોઈ મતલબ નહીં। બધી જમીન પ્રમાણે જમીન અનુકૂળ આવી જોઈએ, એના રીતે આપણે સારા એવા વૃક્ષો વાવી શકીએ અને એનું માર્ગદર્શન તમે આપી શકો છો। અને તમારે જો પસાયા સાહેબનો નંબર લેવો હોય તો પછી એમના તમે નંબર બી લઈ શકો છો અને વાત કરી લેજો કે ભાઈ કેવી રીતે અમે રોજગારી મેળવી શકીએ જંગલમાં। આજે ખાડા ખોદવાનું પ્લાન્ટેશનનું કામ ચાલે છે, બરાબર ને? બીજું કોઈ ચર્ચા આપણે જંગલ વિશે કરવાની હોય તો તમે બિંદાસ કરી શકો છો અને એમને થોડું માર્ગદર્શન આપો કે કઈ રીતે આપણે આગળ વધવું એમ। બીજું તો કશું નથી એમ ને? તો આપણે પેલું ખુલ્લું રાખીશું, બરાબર? તમને બધાને યોગ્ય છે? પેલું આપણે ડુંડકાવાળું બંધ રાખો। આપણે બી એમને સહકાર આપવો પડશે કે જેથી કરીને આપણા ઢોર ઢાકરથી માંડીને એ રોપાઓ અને એ નુકસાન ના કરે અને જંગલનો સારો વિકાસ થાય એવી આશા પસાયા સાહેબ અને જંગલ ફોરેસ્ટના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગ આપણી પાસે રાખે છે। તો આપણે એ બાબતમાં બંધાઈએ છીએ, બરાબર છે? આપણે ધ્યાન રાખીશું ને? જવાબદારી આપણે રાખીશું, જવાબદારી આપણી રહે પછી, બરાબર છે? એમ નહીં થવું જોઈએ। ઓકે, બરાબર કે સરસ વાત છે ને? આ તમને યોગ્ય લાગ્યું ને? હા, હવે પસાયા સાહેબ આપણો બીજો પ્રશ્ન તમે જણાવો। હવે બીજો પ્રશ્ન વિશે બી આપણે વાત કરીએ પસાયા સાહેબ। એક તો આપણે વૃક્ષારોપણની આ લોકો જવાબદારી લે છે, બીજો પ્રશ્ન આપણો કયો રહેશે કે જેનાથી આપણે એ બાબતે બંધારણ આપણે લેવું પડે ગાડીઓ માટે કે કશું? ગાડીઓ મતલબ તમારે જે 4 વ્હીલર જ યુઝ કરવાની છે, બાઇકો જ વાપરવાના છે? 4 વ્હીલ તો અહીંયા જાય જ નહીં। હા, 4 વ્હીલર તો અશક્ય વસ્તુ છે અહીંયા ચડે એવું। બાઇક કે આવરો જવરો એ ચાલે
પણ આપણે મેઇન પોઈન્ટ તમારો ખાસ એ જ છે કે ઢોર ઢાકર ના આવવા હા, જોઈએ આપણે જંગલમાં. વૃક્ષોને આપણે નુકસાન થવું નહીં જોઈએ, એ આપણે સાચવવાની જવાબદારી આપણી. ઢોરો આપણે ઘરે બાંધી રાખો કે બીજા વિસ્તારમાં લઈ જાઓ. હા બરાબર. હવે તમે જુઓ છો કે આ ફરજ છે આપણી સામે જ છે આ ઢોર. હવે જે બી કોઈના હોય, આપણે કોઈનું નામ નથી લેતા, પણ આ અયોગ્ય વસ્તુ નથી. જ્યારે આપણે અહીંયા પ્લાન્ટેશન કે વૃક્ષારોપણ થઈ જાય તો જવાબદારી કોની આવે? આપણી આવે. ચલો વાંધો નહીં, આ ઢોર ચરી ગયા. વસાયા સાહેબ કે એમના અધિકારીઓ કે એમના ફોરેસ્ટના માણસો આવશે અને અહીંયા જોશે તો પસાયા સાહેબ પર જવાબદારી આવશે અને એમને થોડું સાંભળવું પડશે અધિકારીઓનું કે આ કેમ, આવું કેમ. તો પછી પસાયા સાહેબ કહેશે કે આ યોગ્ય નથી, તમને અમારે પછી એ બંધ કરવું તમે પડશે. તમે જવાબદારી લીધી હતી અને તમે જવાબદારી નિભાવી નહીં, માટે હવે અમારે બંધ કરવું પડશે. તો એ આપણું નુકસાન થશે. એટલે થોડું ઘણું આપણે એમનું પણ માન રાખવું પડે. જો આપણું રાખતા હોય તો એમનું પણ રાખવું પડે. બરાબર છે. પસાયા સાહેબ બીજું શું કહો છો? જંગલ વિશે થોડી ઘણી માહિતી આપો આપણા ગામવાળાને. બસ હવે આ આપણે કામગીરી ખાડાની આવી ચાલી રહી છે, તો તમે બી રોજગારી મેળવો તો આપણે ખાડાની કામગીરી કરવા આવી શકો છો. અત્યારે ચાલુ જ છે. બરાબર. બહાર ગામ જાઓ એના કરતાં નજીક ચાલુ જ છે. માણસોની એમને જરૂર છે અત્યારે ખાડા ખોદવામાં. તો પસાય સાહેબ, હવે તમને એક પ્રશ્ન પૂછ્યું એ રોજગારી બાબતે. જે આપણે હમણાં ખરોડમાં ચાલે છે, હા તો આપણા ગામનો વ્યક્તિ ત્યાં પણ કરી શકે કે હા નહીં? કરી શકે. બરાબર છે. તો આપણા માટે ઘરે બેઠા હોય તો એને ખાડા કંઈ એટલું હાર્ડ વર્ક છે નહીં. હા, ઘરે તમે બેઠા તમને રોજગારી મળી. ખાલી ટાઈમ પાસ કરવા વખતે જ તમે એટલા જ ખાડા કરવાના છે. બરાબર. 10-10 ફૂટ, 5-5 ફૂટ કે 3-3 ફૂટ કરવાના નથી. એક હાથ જેટલો જ કરવાનો. બરાબર છે. 1 ફૂટના 1.5 ફૂટના કરવાના હોય. એટલે એ બી આપણે જાળવવાનું. તો તમે ખરોડો બી જઈ શકો. તો રોજગારી વિશે આપણે એક પ્રશ્ન કરીએ પસાય સાહેબ કે એમાં રોજગારી આપણને પર માણસને કેટલી આપવામાં આવે છે? ખાડા પર આ લોકો એજન્સી વાળા આપે છે. અચ્છા. ખાડા પર એજન્સી વાળા આપે છે. તો આપણા ટોળકી ફળ્યું છે, ડુનકા ફળ્યું છે, જણ ફળ્યું છે, એ લોકોને આ વિસ્તાર આપણો પાસે પડે. તો તમે લોકો રોજગારી મેળવી શકો છો ઘરે બેઠા. તો જઈ કરી શકો છો. ખાડા વાઇસ હોય તો એ બી તો આપણને મળી શકે. ખાડા પર જ હોય. તો એનો સંપર્ક આપણે કોનો કરવાનો રહેશે પસાય સાહેબ? તમે મારો એ કરી શકો છો, આમનો એ કરી શકો છો. બરાબર. તો એજન્સી નો સંપર્ક તમે કરાવી શકશો. અમે બંધાયેલા છીએ એમની પાસેથી લઈને તમને અપાવી દઈશું. હા, ઘણી સરસ વાત છે કે ફોરેસ્ટર સાહેબ પોતે જ પસાય સાહેબ જવાબદારી લે છે કે પેમેન્ટ અમે અપાવી દઈશું. એટલે આપણે પૂરા વિશ્વાસથી કામ કરી શકીએ અને આપણે મજૂરી મેળવી શકીએ. બરાબર છે. બીજા કોઈ ગ્રામજનોના આપણા પ્રશ્ન હોય તો જણાવો, તો આપણે ફોરેસ્ટર સાહેબને ઊભા છે આપી દઈશું. બરાબર. તો આપણે લેટર પેડ તમને ક્યાં સુધી આપવાનો રહેશે? કાલે આપી દેશો તો હા, તો તમારે જે ડ્રાફ્ટિંગ હોય એમને કહી દેજો. તો એવી રીતે તમે કાગળમાં લખીને મને વોટ્સઅપ કરી આપજો. તો હું તમને લેટર પેડ મોકલી આપું. વોટ્સઅપ બી કરી દઈશ ને ફિઝિકલી બી પકડાઈ દઈશ. બરોબર છે. અધિકારીને બી જાણ હોવી જોઈએ. આપણે જાતે ડિસિઝન નહીં લઈ શકીએ, આપણે ઉપલા અધિકારીને પૂછવું પડે. તો બરોબર, આપણું નિરાકરણ આવી ગયું. બરાબર છે ને સાહેબ? બરાબર. તો આપ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારા ગામનું આ નિરાકરણ આવ્યું છે અને જે જંગલ તરફથી ફોરેસ્ટ ખાતા તરફથી રોડ ખોલવામાં આવે છે તે બદલ આપણે જંગલ ખાતાનો ખૂબ ખૂબ બધા આભાર માનીએ અને અધિકારીઓશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને સહયોગ આપ્યો અને આવી રીતે કાયમ અમારા ગામને સહયોગ આપતા રહો એવી આશા તમારી પાસેથી રાખીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.